નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાધનપુર તાલુકાના પેદાશપુર ગામ પાસે પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નવી પશુ દવાખાનાનું શરૂઆત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રામભાઈ આહિર અને તાલુકા પંચાયતના સદસ્યો સુરેશભાઈ ઠાકોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન બાબુભાઈ ચૌધરી અને પીઆઈ વાઝિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ આનંદ ખુશીની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા જે અહીંયા છેવાડાના વિસ્તારમાં રાધનપુર તાલુકાનું રણને અડીને આવેલું ગામ પેદાશપુરામાં આજે પશુ દવાખાનાની જે ઓપનિંગ થયું છે અને એમાં મોટી માત્રામાં આખું ગામ અને વિભાગીય પશુ અધિકારી, જિલ્લાના ડૉક્ટર, પશુ સરગરા સાહેબ અને બીજા અન્ય આખા ગામના દરેક સમાજના લોકો સાથે મળીને મારી સાથે અહીંયા જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય એ પણ સાથે રહીને એક લોકોને કઈ રીતે એ પશુઓની એ દવા દારૂ કરી શકાવે એટલા માટે અહીંયા દવાખાનો ખુલ્યો છે। સાથે સાથે આખા ગામના લોકોને પણ એ સંકલ્પ લેવરાયા કે ભાઈ આપણે બધા એ ગાય છે આપણી માતા છે અને જેમાં 33 કરોડ દેવનો વાત છે એટલે દરેક ઘરે એક એક ગાય પાડીએ અને પશુપાલન માટે ભેંસો પણ રાખીએ, જેથી કરીને આપણા પરિવારનું ગુજરાન ચાલે અને આપણી આજીવિકા ચાલે અને પશુઓની સેવા પણ થાય, ગૌ માતાની સેવા થાય એવી। કારણ કે આમ તો પેદાશપુરા ગામે અનેકવાર આમાં સારું કાર્યની શરૂઆત કરેલી છે, તો હું માનું જ્યાં સુધી બીજા ગામો પણ આ ગામની પ્રેરણા લઈને શીખે અને પશુપાલનને એ રાખે। ગૌ માતા દરેક ઘરે ઘરે ગૌ માતા હોય, ગૌ માતાની સેવા થાય અને એમાંથી આપણને દૂધ પણ મળી રહે અને આપણું ખરેખર માનવતાના જે ગુણો છે માના ગૌ માતાના દૂધથી આપણને ખૂબ જ સારું શરીર પણ તંદુરસ્ત રહે છે। એને આજના સમયમાં ખૂબ જ આ જરૂર હતી અને આવા અનેક તાલુકામાં પણ બીજા દવાખાના થાય અને નવા બિલ્ડિંગની વાત આવી તો પણ એ મંજૂર કરાવીને થઈ ગયું છે અને એની વ્યવસ્થા કરીને એક જમીન પણ અહીંયા આપી છે એટલે એ થઈ જાય છે અને અમે તાત્કાલિક એનું નવીન મકાનનું પણ ઓપનિંગ કરીએ એવી પણ અમારી આશા છે। બોલો ભારત માતા કી। દાદાસપુરા શું નામ છે? તારસીભાઈ ડાયાભાઈ। દાસીજી, આજે તમારા ગામમાં વચન આલેલા પૂરા કરે શું કહેવામાં? વચન આલેલા સુરેશભાઈ અને લવેંગજી બે પૂરા કર્યા, તો એમને શું કહેવા માંગો? ખૂબ ખૂબ આભાર। તમને એમના ઉપર વિશ્વાસ છે? હા, વિશ્વાસ। આજે અમારા ગામે પશુ દવાખાનાનું જે અમે જ્યારે આ ચૂંટણી લડતા હતા ને એ સમયે અમે માગણી કરી હતી કે અમારા છેવાડાના ગામડામાં અમારે પશુ દવાખાનું નથી, તો પશુ દવાખાનું અમારે અહીં કને બનવું પડે। તો જે સુરેશભાઈ અને લવેંગજી અને રામભાઈ આ માણસોએ આવીને અમને વચન આપ્યું હતું કે તમારું પશુ દવાખાનું પણ બની જશે અને તમારે પણ પીએચસી પણ અમે બનાવી આપશું। દવાખાનું જે બનાવ્યું અત્યારે હાલ ચાલુ એમાં પીએચસી અમે દવાખાનું કરી આપશું। એટલે અમારા જે છેવાડાના ગામડામાં જે અત્યારે હાલની પેલેટીમાં જે આ કંઈ આ સારું કાર્ય કામ થાય રહ્યું એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ। અમને આપેલા વચન એમણે પૂરા કર્યા અને હજુ પણ વચન એમને આપેલા છે એ પણ નર્મદા કેનાલના જે વચન આપેલા છે એ પણ કામ એમનો ચાલુ જ છે। એટલે અમને ખૂબ આશા છે કે અમારા કામ હવે છેવાડાના બધા કામ થઈ જશે। મારું નામ લાધુજી ઠાકોર, પૂર્વ સરપંચ, અને જોડમાં ભાઈ ધારસીજી સરપંચ, ચાલુ સરપંચ।